ગુજરાત સરકારે 2026ના પહેલા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે પ્રમોશનની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નવા વર્ષના પહેલા જ દિવસે મોટા નિર્ણયો જાહેર કર્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારે 2026ના પહેલા દિવસે મોટા વહીવટી પ્રમોશનની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે ગુરુવારના રોજ રાજ્ય વહીવટમાં મોટા ફેરબદલ અને પ્રમોશનની જાહેરાત કરી, જેમાં અનેક બેચમાં વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી. 2026ના પહેલા દિવસે લેવાયેલા આ નિર્ણયને સામાન્ય વહીવટ વિભાગ ગેડ દ્વારા જારી કરાયેલી સત્તાવાર સૂચના દ્વારા ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી છે. સૂચના મુજબ 1996 બેચના 5 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને મુખ્ય સચિવથી અધિક મુખ્ય સચિવ ECS પદે બઢતી આપવામાં આવી છે. તેમજ રાજીવ ટોપનોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં, ECS મોના ખંધારને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગમાં, ડોક્ટર T નટરાજનને નાણાં વિભાગમાં અને મમતા વર્માને ઉદ્યોગો અને ખાણ વિભાગમાં અને મુકેશ કુમારને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય સરકારે 2013 બેચના 13 આઈએએસ અધિકારીઓ માટે પસંદગી ગ્રેડને મંજૂરી આપી, જેનો લાભ તાત્કાલિક અમલમાં આવશે. હાલમાં વાસ્મોના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓ ભાવનગર, નવસારી, દાહોદ, ખેડા, નડિયાદ અને ગીર સોમનાથના કલેક્ટરો તેમજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પસંદગી ગ્રેડ આપવામાં આવ્યો છે. મંજૂરી બાદ ઘણા સંયુક્ત સચિવો અને વરિષ્ઠ સચિવાલય અધિકારીઓને પણ અધિક સચિવો તરીકે પુનર્નિર્માણ કરવામાં આવ્યા છે. ગેડ એ 2010 બેચના 7 આઈએએસ અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલ પર બઢતી પણ આપી છે. બઢતી પામેલાઓમાં કચ્છ, ભુજ કલેક્ટર આનંદ પટેલ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીણા, ટેકનિકલ શિક્ષણ કમિશનર VH તલાટી, માહિતી વિભાગના કમિશનર KL બચ્ચાણી, પાટણ કલેક્ટર તુષાર વાય પટ અને પ્રધાનમંત્રી કાર્યાલયના ખાનગી સચિવ ડોક્ટર આતિક શાહનો સમાવેશ થાય છે. પોલીસ કેડરમાં પણ બઢતીની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં 2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને પસંદગી ગ્રેડ લેવલ 13માં બઢતી આપવામાં આવી છે, જેનો પગાર ₹2.15 લાખ છે. અમદાવાદ શહેર એસઓજી અને આર્થિક શાખા CID ક્રાઇમ, પશ્ચિમ રેલવે સેલ, રાજ્ય દેખરેખ સેલ, વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓ અને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પરના અધિકારી મનીષસિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 14 આઈપીએસ અધિકારીઓને વધુ બઢતી મળી છે. આઈપીએસ અધિકારી નરસિંહ કોમનને બઢતી આપવામાં આવી છે, જ્યારે ડોક્ટર વિપુલ અગ્રવાલને અધિક પોલીસ મહાનિર્દેશક ADGP અને ડોક્ટર રાજકુમાર પાંડેનિયનને પોલીસ મહાનિર્દેશક DGPના પદ પર બઢતી આપવામાં આવી છે. તેમજ 2012 બેચના ઘણા અધિકારીઓને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ DIGના પદ પર પણ બઢતી આપવામાં આવી છે, જેમાં કેટલાક અધિકારીઓને અપગ્રેડ કરવામાં આવ્યા છે, નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે અને ઇન્ટર કેડર ડેપ્યુટેશન અધિકારીઓને પણ નિયમો અનુસાર બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં મુખ્ય વિભાગોમાં વહીવટી નેતૃત્વને મજબૂત બનાવવા અને શાસનને સુવ્યવસ્થિત કરવાના પગલાં તરીકે મોટા પાયે પ્રમોશન કવાયત જોવામાં આવી રહ્યા છે. ધન્યવાદ.